ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 23/12/2025 અને વાર થયો છે મંગળવાર। ત્યારે મિત્રો હવામાન વિભાગની ખૂબ જ મોટી અપડેટ સામે આવી છે, તો તેના ડિટેલ સાથેના વિડીયોની શરૂઆત કરીએ। અને તેની પહેલાં જો ચેનલ પર નવું હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પાકું માવઠું સાથે છે તે વર્ષ 2026ની શરૂઆત છે અને ગુજરાત રાજ્યની અંદર મિત્રો 21 તારીખથી લઈને 23 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં છે તે વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા સામે આવી છે। રાજ્યમાં 21 જાન્યુઆરી બાદ રાજ્યમાં હાડથી ઝાવતી અને કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। ઠંડા પવનો ફૂંકાશે અને જાન્યુઆરીને લઈ અને એપ્રિલ મહિના સુધી સમયગાળા દરમિયાન વારંવાર ગુજરાતમાં માવઠાની પણ શક્યતા છે તે રહેલી છે। ઉત્તર ભારતમાં થનારી હિમવર્ષા સીધી અસર ગુજરાત રાજ્યમાં થશે। ગુજરાત રાજ્યમાં 13 અને 14 જાન્યુઆરીમાં ભારે પવનો ફૂંકાશે અને પતંગ રસિયાઓ માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વાતાવરણને લઈ અને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અનુસાર નવા વર્ષની શરૂઆત કમોસમી વરસાદની સાથે છે તે થઈ શકે છે અને જાન્યુઆરીને લઈ અને એપ્રિલ મહિનાના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં અસ્થિરતા ભાગરૂપે ભર શિયાળો છે તે દરમિયાન માવઠું અને કમ વરસાદ છે તે જોવા મળશે। અંબાલાલ પટેલ મિત્રો જણાવ્યું છે કે શિયાળા એક ગુજરાતમાં આ વખતે છે હાડથી આવતો છે તે શિયાળો છે તે પડવાનો છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અનુસાર ડિસેમ્બરના અંત અને નવા વર્ષના શરૂઆતમાં ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં છે તે બગડશે, કારણ કે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સાથેની નવી છે તે સિસ્ટમ જોવા મળી રહી છે, એ મિત્રો સક્રિય બનતી જોવા મળી રહી છે। માવઠાની સાથે કમોસમી વરસાદ અને મિત્રો ઠંડીના સમકારાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો આગામી અનુસાર 11 જાન્યુઆરી પછી ગુજરાત રાજ્યમાં ઠંડીનો સમકારો વધશે, ઠંડા પવનો ફૂંકાશે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કાળથી ઝાવી ઠંડી પણ પડશે એવું અંબાલાલ પટેલે છે તે પોતાની આગાહીમાં જણાવી દીધું છે। જો કે મકર સંક્રાંતિને લઈ અંબાલાલ પટેલે હાલ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। પતંગ રસિયાઓ તેમની આતુરતાની રાહ જોઈ રહ્યા છે કે જેમાં 13 અને 14 જાન્યુઆરીના રોજ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે અને અચાનક પવનોમાં ભારે વધારો છે તે જોવા મળશે, જેના કારણે પતંગ ઉડાવવાની ભરપૂર મજા આવશે। પરંતુ આ વર્ષનું 2026 એ મિત્રો ઋતુ જેવું કે એટલે કે ઠંડી ગરમી માવઠું રૂપ કમોસમી વરસાદની પણ આગાહી છે તે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દેશવાસીઓ ફરી એકવાર થઈ જશે તૈયાર, કારણ કે ભર શિયાળા દરમિયાન નવું વાવાઝોડું ભૂકા બોલાવશે જોવા મળ્યું છે। તમે મિત્રો જોઈ શકો છો કે બંગાળની ખાડીના ક્ષેત્રને લઈ અને ગુજરાતના અરબ સાગર વિસ્તારોની અંદર નવી વાદળો છે તે અતિ ભયંકર અને મિત્રો મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। આ સિસ્ટમની અસરો લઈને પછી વાતાવરણની અંદર મોટો ફેરફાર છે તે સાથે સાથે મિત્રો વાત કરીએ તો ભયંકર ઠંડી અને કમોસમી વરસાદ પડવાની લઈને નવી શક્યતાઓ છે તે જાહેર કરી દેવામાં આવી છે। કદાચ ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠું પણ જોવા મળશે, પરંતુ ગુજરાતના વાતાવરણને લઈ અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે? શું મિત્રો આવનારા દિવસોમાં લઈ વાતાવરણમાં કંઈક નવા જૂની છે તે થવા જઈ રહ્યું છે? કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે ઠંડીના સમકારો છે તે દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ આવનારા દિવસોને લઈને હાલમાં જો કોઈ શક્યતા હોય તો ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટના કારણે પશ્ચિમી વિપક્ષના કારણે વાતાવરણમાં મિત્રો મોટો ફેરફાર અસ્તિત્વ જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે એકવાર મોટું ભૂકા બોલાવ્યું હોય તેવા દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે, કારણ કે મિત્રો દરિયાની અંદર હાલ નવી સિસ્ટમો છે તે તીવ્ર પરિભ્રમણ સક્રિય બનવા છે તે જોવા મળી રહી છે। આ સિસ્ટમની અસરોને લઈને બંગાળની ખાડી અરબ સાગર દરમિયાન આગળ વધતા છે તે દરિયાઈ સિસ્ટમ ગતિવિધિ લઈને અને ભારત દેશના અનેક રાજ્યોની અંદર છે તે હળવી શરૂઆત થઈ છે, ત્યારે વાતાવરણમાં થતી જોવા મળવાની સંભાવના છે તે આવી છે। ગુજરાત ઉપર મિત્રો જો વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જો મિત્રો સિસ્ટમનો મોટો વળાંક જોવા મળ્યો છે, ફરી એકવાર આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા બદલાતી હોય અને આગળ વધતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। જો તેની પહેલા તમે ચેનલ ઉપર ન હોય તો ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જ્યાં તમને રોજબરોજની તમામ અપડેટ છે તે હવામાનને લગતી આપવામાં આવે છે। બંગાળની ખાડી દરમિયાનની અંદર આ વરસાદની સિસ્ટમનો અસર જોવા મળશે। હવામાનની અંદર મોટો ફેરફાર આવવાની સાથે પવનની તીવ્રતા પણ અંદર છે તે પણ મોટી અસ્તિત્વ હાલ જોવા મળી રહી છે। ગુજરાતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। હાલ કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને પણ નવી આગાહી છે તે કરવામાં આવી છે। તો તમને વાત કરી દઉં તો મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં ઊંડાણવાળા વિસ્તારોની અંદર બની રહેલી વાવાઝોડાની સિસ્ટમની અસરો લઈને
દક્ષિણ ભારતના આજે વિસ્તારો જેની અંદર અત્યારે વરસાદ છે તે સોતરા કાઢતો જોવા મળી રહ્યો છે ભર શિયાળા દરમિયાન દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર મિત્રો હાલ જોકે બ્લેન્કેટ થી સાથે રેનકોટ કાઢીને પછી બહાર નીકળતા જેવા દ્રશ્યો પણ સામે હાલ આવી રહ્યા છે કારણ કે હવે પછી દક્ષિણ ભારતમાં છે તે ભારતીય તટ વિસ્તારોની અંદર મિત્રો અત્યાર સુધીની આગેવાની છે તે ગુજરાતના વિસ્તારોની અંદર અસર છે તે વરસાદની સિસ્ટમની હતી જે હાલ જોવા મળી હતું પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને એમના કારણે પશ્ચિમની વિપક્ષના કારણે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે તો હાલ મિત્રો વાદળછાયું વાતાવરણ પણ દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હાલ જોવા મળી રહ્યું છે હવામાનની અંદર મિત્રો ફેરફાર છે તે અવશ્ય એમ જોઈ રહ્યો છે અને ઠંડીના સમકારની અંદર ભારે વધારોને થવાને લઈને પણ નવી આગાહી દર્શાવવામાં આવેલી છે તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે બદલાઈ રહેલા વરસાદની સિસ્ટમના મોડેલને લઈને અત્યારે સિસ્ટમ ક્યાંની અંદર દર્શાવવામાં આવેલી છે હવે પછી આ સિસ્ટમ એ મિત્રો કઈ દિશા તરફ આગળ વધશે એ કયા વિસ્તારો પર પડી રહેલા બરફો વર્ષાને લઈને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધઘટ છે તે થતી જોવા મળશે વરસાદ અંગે માહિતી વ્યક્ત કરવામાં આવી છે તો આગામી જેની મિત્રો અસ્થિરતા માહિતી મેળવી તો હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતી વાસીઓ છે તે ઉપર ફરી એકવાર આ વર્ષના અંતમાં એટલે કે 2025ના છેલ્લા દિવસોની અંદર નવા વર્ષના 2026ની શરૂઆતમાં છે તે ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં અચાનક ફેરફાર આવી રહ્યો છે ગુજરાતમાં ભેજયુક્ત તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે સાયકોલ સિસ્ટમ મજબૂત પણ બનતી જોવા મળી રહી છે જે આ મિત્રો દર્શક મિત્રો જોઈ શકો છો કે અત્યારે ગુજરાત ઉપર સિસ્ટમની છે તે અસર છે તે વધતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એક સૌરાષ્ટ્ર દરિયાકાંઠા વિસ્તારોમાં બહાર લઈને મિત્રો અતિ ભારે છે તે ભયંકર ઠંડીને લઈને મોટી ચેતવણી છે તે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી છે અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં મિત્રો આ એક અરબ સાગરના દરિયા કિનારો છે આ બંગાળની ખાડી અહીંયા એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો છે તે અત્યારે જોવા મળી રહી છે તો મિત્રો સક્રિય બની રહ્યા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે અને નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી સાથે દરિયાની અંદર પણ મોટા મોજા છે તે ઉછળતા જોવા મળી રહ્યા છે સાથે સાથે આ વિસ્તારોની અંદર મોટી સિસ્ટમ જે પરિભ્રમણ કરી રહી છે એ પણ અતિ ભયંકર અસર છે તે દર્શાવી રહ્યું હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદની સાથે ઠંડી હાલ કમોસમી વરસાદ જોરદાર દર્શાવવામાં આવ્યું છે જેની અસરને લઈને ગુજરાતના હવામાનમાં છે તે અંદર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે કમોસમી વરસાદને લઈને મોટું પુષ્કળ પ્રમાણમાં ગુજરાતના રીતસરનું છે તે જોવા મળી રહ્યું છે તો મિત્રો આજના તારીખની વાત કરી દો તો તારીખ છે 22 ડિસેમ્બર 2025 અને વાર થઈ હશે સોમવાર આજના તાજા સમાચાર હતા જો સારું લાગે તો તમારા મિત્રો સુધી શેર કરજો અને ખાસ ચેનલ પર ન હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ